મહાશિવરાત્રીના 2 દિવસ પૂર્વે જ કામનાથ મહાદેવની બાજુમાં આવેલા સતી માતાના મંદિરે ચમત્કાર સર્જાયો। મંદિરની સફાઈ કરતા 2 પૌરાણિક શિવલિંગ, પોઠિયો અને હનુમાન દાદા મળી આવતા ભક્તોની ભીડ જામી। નવનાથથી સુરક્ષિત અને આરક્ષિત વડોદરા નગરી પર મહાદેવની અસીમ કૃપા છે અને તેથી જ કોઈ પણ મોટી આપત્તિ સમયે પણ વડોદરા સુરક્ષિત રહે છે। આજે આ જ ઉક્તિને સાબિત કરતું એક ચમત્કાર સમૂહ કામ જોવા મળ્યું। કામનાથ મહાદેવની સફાઈ માટે આજે નવનાથ કાવડ યાત્રાના કાર્યકરો નીરજ જૈનની આગેવાનીમાં પહોંચ્યા। ત્યાં આવ્યું છે, ઓવારા પાસે જ આવ્યું છે સતી માતાનું મંદિર। સતી માતાના મંદિરમાં પૂર સમયે પાણી ઘૂસી જતા હોય છે। આજે મંદિરની સફાઈ કરતા 2 શિવલિંગ મળ્યા, પોઠિયો મળ્યો અને સાથે સાથે હનુમાન દાદા પણ મળ્યા। આને એક ચમત્કાર ગણી શકાય, કારણ કે આ મંદિરની પૂજા કરનારાને પણ આ મળ્યા નહોતા। મહાશિવરાત્રિના 2 દિવસ પૂર્વે જ શિવલિંગ, અને તે પણ પૌરાણિક શિવલિંગનું પ્રાપ્ત થવું વડોદરાવાસીઓ માટે એક સારા સમાચાર છે। બે દિવસ પછી મહાશિવરાત્રી હોવાના કારણે નવે નવનાથ મહાદેવ પર વ્યવસ્થાના તપાસ કરવા તથા જપાત્મક લઘુરુદ્રની કેવી વ્યવસ્થા છે જોવા નીકળ્યા હતા। એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે કામનાથ મહાદેવની પાછળ વિશ્વામિત્રી જે ઓવરબ્રિજ છે, વિશ્વામિત્રી બ્રિજ, એની પાસે ઓવારા પર આવેલું સતી માતાનું મંદિર કે જેમાં મહાદેવ, હનુમાન દાદા અને આ બધા વર્ષોથી પાણીના પૂર આવેલા હોવાના કારણે અંદર દબાઈને પડેલા છે। તો અમને જાણકારી થઈ તો અમે તરત ખોદવાનું ચાલુ કર્યું। ચારે બાજુ એવી સ્થિતિ છે કે આ ઉકરડા જેવું છે, એની અંદર ખોદતા અંદરથી વર્ષો પૂર્વે મહાદેવની સ્થાપના થયેલી હતી, હનુમાન દાદાની સ્થાપના અને પોઠિયો આ છે તે અંદરથી કાઢતા નીકળ્યું છે। એટલે વર્ષોથી અપૂજ્ય મહાદેવ એ શિવરાત્રીના 2 દિવસ પહેલા નીકળ્યા છે। એટલે વડોદરા મહાનગરી એ સંસ્કારી નગરી છે એટલું જ નહીં, પરંતુ એ નવનાથ મહાદેવના કારણે શિવજીની નગરી છે। એટલે આ શિવજીની નગરીમાં જ્યારે આ પ્રકારે મહાદેવ વર્ષોથી દટાયેલા પડ્યા હોય અને બહાર નીકળતા હોય મહાશિવરાત્રીની પૂર્વે, તો નિશ્ચિત વડોદરા શહેરની જનતાને, વડોદરા શહેરના લોકોનું સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધવાનું છે, પરંતુ એનાથી વિશ્વનું પણ કલ્યાણ થવાનું છે। આ જ વખતે પૂજા કરવા અહીંયા પધારેલા આ સત્યમભાઈ મહારાજ એ પણ અહીંયા હાજર હતા। એમણે તરત જ અપૂજ્ય મહાદેવની આખી પૂજાની વિધિ કરાઈ અને પૂજા કરી છે। વડોદરા શહેરની જનતાને મારી વિનંતી છે કે વડોદરાની નગરી એ મહાદેવની નગરી છે, શિવની નગરી છે। આવો આપણે સાથે મળી બધા જ મહાશિવરાત્રીનો ઉત્સવ ભવ્યતાથી મનાવીએ। નવનાથ મહાદેવ અને તમામ શિવ મંદિરો પર ભવ્યતાથી મહાદેવના મહાશિવરાત્રીનો રીતે ઉજવીએ આપણે, એવી જ બધાને આ પ્રસંગે અમારી વિનંતી છે। અને આવતા રવિવારે આ વિશ્વામિત્રી કામનાથ બ્રિજની પાછળનો જે ઓવારો છે એની સફાઈ ઝુંબેશ કરીશું। કોર્પોરેશનના અધિકારીને બી કહીએ છીએ કે તમે તમારા સાજ સામાન સાથે હાજર રહેજો। વડોદરાના 200 યુવાનો આ વિશ્વામિત્રી બ્રિજ પાસે સફાઈ કરવા માટે અહીંયા હાજર રહેશે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।